નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે દરેક શુભ પ્રસંગોમાં બને તેવી એકદમ સરળ રીતે લાપસી બનાવીએ. તેના માટે મેં જાડું જે ભાખરીમાં અથવા તો આપણે ઘઉંમાંથી જે ભાખરીનો લોટ ઉપરથી ચાળીને જે જાડું નીકળે એવું, અથવા તો અલગથી લાપસીનું તમે દળાવો તો પણ આવું જાડું એવું લઈ લીધેલું છે. તેને મેં એક થાળીના માપથી લીધેલું છે. તેને આપણે શેકી લેશું. એકદમ સરસ એવું શેકવાનું છે, લાલ જેવું થાય ત્યાં સુધી. અને દરેક શુભ પ્રસંગોમાં ગુજરાતીઓના ઘરે લાપસી તો બને જ. કોઈ પણ ત્યોહાર હોય તો પણ સુકનની લાપસી તો આપણે બનાવીએ છીએ, પણ બધાનો પ્રશ્ન હોય છે કે લાપસી ચોટી જાય છે તપેલામાં અથવા તો છૂટી નથી થતી. પણ જો આ રીતે માપથી બનાવશો તો એકદમ સરસ એવી બનીને તૈયાર થશે. મેં એક થાળી મેં જાડું લીધું હતું. તેના માટે આપણે 1.5 ભાગનું પાણી અને અડધા ભાગનો આપણે જેટલી લાપસી લીધી તેના અડધો ભાગ ગોળનો લેશું. તેને સરસ એવો પાણીમાં આપણે ઓગાળી લેશું. મેં ડબ્બાનો ગોળ લીધેલો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. જો તમે બીજો ગોળ લ્યો અથવા તો કઠણ ગોળ તમે વાપરતા હોય તો તેના માટે તમારે તેને પાણીમાં ઓગાળવામાં થોડીક વાર લાગશે. એટલે અથવા તો પાણીને ગરમ કરી લો એટલે સરસ એવો તરત જ ઓગળી જાય છે. ત્યારબાદ કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ લઈ લીધી છે. તેને આપણે કટ કરી લેશું. અને આપણું લાપસીનું શેકાય છે અને ગોળ પણ આપણો પલળે છે. આપણે આ ગોળને પલળતા વાર નહીં લાગે. આપણે બધી તૈયારી કરશું ત્યાં સુધીમાં આપણે ગોળ પલળી જશે. જુઓ, બધું જ ડ્રાયફ્રૂટ મેં સમારી લીધું છે. ત્યારબાદ આપણે તેને લાપસી પણ જો શેકાઈ જવા આવી છે, એકદમ શેકાઈ જાય, સરસ એવું કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી તેને શેકશું. અને હા, એક વાત ખાસ કે તમે જો આ રીતે, લગભગ બધાના ઘરે નોનસ્ટિક હોય જ છે, જો નોનસ્ટિકમાં કરશો તો ક્યારેય તમારી લાપસી ચોટશે નહીં, બળશે નહીં અને એકદમ સરસ એવી છૂટી થશે. પણ જો ન હોય તો તમે કુકરમાં અથવા તો તપેલીમાં પણ કરશો તો કોઈ વાંધો નહીં આવે. તપેલીમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. હવે આપણું સરસ એવું જાડું ભડકું જે છે એ શેકાઈ ગયું છે. તેમાં આપણે તેલનું મોણ એડ કરી દઈશું અને સરસ એવું બધા જ દાણામાં તેલ ચડી જાય એ રીતે સરસ એને હલાવી નાખીશું. ત્યારબાદ એકદમ હલાવાઈ જાય એટલે આપણે જે નોનસ્ટિકમાં લીધી હતી તેની અંદર જ થોડું એવું ઘી મૂકી દેશું. તેને ઘી મૂકી અને બધું ડ્રાયફ્રૂટ આપણે શેકી લેશું. એકદમ સરસ એવી છૂટી અને દાણે દાણો સરસ એવો થાય. જો આ રીતે તમે નોનસ્ટિકમાં લાપસી બનાવશો તો ક્યારેય તમારી લાપસી બળશે પણ નહીં અને ચોટશે પણ નહીં. અને ના તો તમારે વેલણની જરૂર પડશે કે કોઈ પણ વસ્તુની એવી હલાવવાની. એટલી ઝંઝટ વગર એકદમ ઝડપથી અને સરળ રીતે આ લાપસી બની અને તૈયાર થાય છે. તો જેને ન પણ આવડતી હોય એ પણ સરસ રીતે બનાવી શકે છે અને એકદમ સરળ છે. નો કોઈ માથાકૂટ વગર તૈયાર થઈ જાય છે. હવે આપણું ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે તો હવે તે જ કડાઈમાં આપણે ગોળનું પાણી જે બનાવેલું હતું તે બધું ગાળી લેશું. પાણી ગાળી એટલા માટે લેવું પડે કે જો કોઈ ગોળનો કચરો હોય તો એ રહી જાય અને એમાં આપણે જાય નહીં. એટલા માટે સરસ એવું ગાળી અને તેને આપણે ઉકળવા દેશું. તેમાં 2 મોટી ચમચી મેં ઘી એડ કર્યું છે. ત્યારબાદ એકદમ સ્વાદ સરસ આવે એટલા માટે
વરિયાળી પણ એને આપણે ઉકળવામાં જ એડ કરી દઈશું. ત્યારબાદ સરસ એવું આપણું પાણી ઉકાળી લેવાનું છે. એકદમ ઉકળે ત્યારબાદ જ તેમાં આપણે જે લાપસીનું શેકેલું છે તે એને આપણે એડ કરીશું. એને સરસ એવું ભડકું આપણું એડ કરશું, પણ એને બધી બાજુ એડ કરી અને એને થોડીક વાર એમનામ જ કાંઈ પણ ચલાવ્યા વગર જ ઢાંકી દઈશું, એટલે જે બધું પાણી ઓબ્ઝર્વ કરી લેશે. ત્યારબાદ જ એને આપણે ધીમે ધીમે ચલાવશું. જુઓ, એકદમ હજી પાણીનો ભાગ દેખાય છે. જેમ જેમ લાપસી આપણી ચડતી જશે તેમ તેમ એ પાણીનો ભાગ બળતો જશે અને લાપસી આપણી છૂટી થતી જશે. આપણે એમાં બીજી કંઈ કરવાની જરૂર નહીં પડે. આવી રીતે ઢાંકી અને સરસ 2 થી 3 વાર ચેક કરી લેવાનું, બાકી કોઈ ઝંઝટ કરવી પડશે નહીં. અને સરસ એવું 2 કે 3 વાર ચેક કરીએ ત્યારબાદ એમાં બધું જ પાણી ઉડી જશે અને સરસ એવું દાણે દાણો આપણો જેમ જેમ લાપસી ચડી જાય એમ એમ છૂટો થતો જશે. એકદમ સરસ એવું આપણું દાણો છૂટો થઈ જાય અને દાણો પાકી પણ જાય. એકવાર એવું લાગે તો ચેક કરી લેવું, તમને ખ્યાલ જ આવી જશે. આ માપથી કોઈ પણ ફેરફાર વગર સરસ એવી આપણી આ લાપસી બની અને તૈયાર થઈ જશે. ધીમે ધીમે 2 થી 3 વખત જો આ રીતે ચેક કરતા જશું એમ આપણી લાપસી જુઓ એકદમ છૂટી થતી ગઈ છે. ત્યારબાદ સરસ એને આપણે ચલાવી લેવાની, જેથી એક જ જગ્યાએ કે કોઈ એક જ જગ્યાએ બેસે. આ નોનસ્ટિકમાં બેસશે તો નહીં જ, પણ છતાં પણ સરસ એવી બફાઈ જાય બધી બાજુથી. હવે આપણે તેને સરસ એવી લાપસી આપણી તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું અને આપણે જે ડ્રાય ફ્રૂટ આપણે તળીને રાખ્યું હતું તેનાથી આપણે ડેકોરેટ કરીશું. સરસ એવી આપણી આ લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, એકદમ છૂટો એવો દાણો. જો કોઈ પહેલી વાર બનાવશો તો પણ એમાં કોઈ પણ ભૂલ વગર સરસ એવી તૈયાર થઈ જશે. અને હા, આ ઘી મેં ગરમ કર્યા વગર જ એડ કર્યું છે. લાપસી ગરમ છે એટલે ઘી આપમેળે ઓગળી જશે. તો સરસ એવી આપણી લાપસી બની અને તૈયાર છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે.